શહેરમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે એક અનોખું આધ્યાત્મિક અને કલાત્મક આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરીમાં ઈસુ ખ્રિસ્તના જીવનને આવરી લેતું વિશેષ ચિત્ર પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં જાણીતા આર્ટિસ્ટ સંજય મસીહી દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોમાં ઈસુ ખ્રિસ્તના જીવનમાં વિવિધ પ્રસંગોને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે. ગેલેરી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કલા રસિકો ઉમટી પડ્યા છે અને આ અનોખા પ્રદર્શનનો આનંદ લઈ રહ્યા છે. આજે ગુડ ફ્રાઇડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે અને ત્યારે ગુડ ફ્રાઇડે શું છે, શા માટે ગુડ ફ્રાઇડેને ગુડ કહેવામાં આવે છે, તો આજે આપણે એ બાબત વૈશ્વિક રીતે જોઈએ છે કે માણસ પાપની જે સમસ્યા છે એ વૈશ્વિક રીતે એની સામે માણસ વ્યક્તિગત રીતે પણ માણસ ઝઝૂમી રહ્યો છે. પાપની અસર એ વ્યક્તિગતથી છેક વૈશ્વિક સુધી, અને આ સમસ્યા જે છે એ આત્મિક સમસ્યા છે, આંતરિક સમસ્યા છે અને ઘણી ગંભીર સમસ્યા છે કે જે સમગ્ર વિશ્વને અને માણસના વ્યક્તિત્વને છિન્નભિન્ન કરી શકે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.